તમારા બધાનું આ વિડીયોમાં સ્વાગત છે। અત્યાર સુધી આપણે આડછેદનો અર્થ તથા શંકુના આડછેદ વિશે જાણ્યું। આ વિડીયોમાં આપણે શંકુના આડછેદ પર આધારિત આપણા દૈનિક જીવનમાં આવતા પ્રશ્નોને ઉકેલતા શીખીશું। રીતા શંકુના એક આડછેદ આકારની એક કાગળની ટોપી જેની ઊંચાઈ 14 સેન્ટીમીટર તથા વર્તુળાકાર છેડાની ત્રિજ્યાઓ 6 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે બનાવવા માંગે છે। જો ટોપી મોટા વર્તુળવાળા છેડા બાજુ ખુલ્લી હોય તો જણાવો કે રીતાને ટોપી બનાવવા માટે કેટલા ચોરસ સેન્ટીમીટર કાગળની જરૂર હશે। જાતે પ્રયત્ન કરવા માટે વિડીયોને રોકો અને પછી પોતાનો જવાબ મેળવો। શું તમે જણાવી શકો છો કે આપણે કઈ રીતે જરૂરી કાગળનું માપ શોધી શકીએ છીએ? એકદમ સાચું। એના માટે આપણે ટોપીનું પૃષ્ઠફળ શોધવું પડશે। કારણ કે ટોપી નીચેની બાજુ ખુલ્લી છે એટલા માટે આપણે ફક્ત ન તો આનું કુલ પૃષ્ઠફળ શોધીશું કે ન તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ, પરંતુ આપણે ટોપીના વક્ર સપાટીના ક્ષેત્રફળમાં બંધ છેડાનું ક્ષેત્રફળ ઉમેરીશું અથવા કુલ પૃષ્ઠફળમાંથી ખુલ્લા છેડાનું ક્ષેત્રફળ બાદ કરીશું। આપણે પહેલી રીતથી આ પ્રશ્નને ઉકેલીશું તથા બીજી રીતને તમારા પ્રયત્ન માટે છોડી દેવામાં આવશે। હવે આપણે આપેલ માપને આ રીતે અંકિત કરી લઈશું। અગાઉના વિડીયોમાં આપણે શીખ્યા હતા કે શંકુના આડછેદનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ સૂત્રથી શોધી શકીએ છીએ। કેમ કે ટોપીનો બંધ છેડો વર્તુળાકાર છે એટલા માટે અહીંયા આપણે વર્તુળના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરીશું। સૂત્ર પરથી તમે જોઈ શકો છો કે ટોપીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને આની તિર્યક ઊંચાઈની જરૂર હશે, જે પ્રશ્નમાં નથી આપેલ। હવે તમે તિર્યક ઊંચાઈનું માપ કઈ રીતે શોધી શકો છો? શાબાશ! તિર્યક ઊંચાઈનું માપ આપણે આ સૂત્રથી શોધી શકીએ છીએ। બધા જ મૂલ્યોને મૂકીને ઉકેલતા આપણને એલ એટલે કે તિર્યક ઊંચાઈનું મૂલ્ય 10 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર મળે છે। હવે બધા જ મૂલ્યો આ સૂત્રમાં મૂકી જેને આગળ ઉકેલતા આપણને 733.48 મળે છે। તેથી રીતાને ટોપી બનાવવા માટે 733.48 ચોરસ સેન્ટીમીટર કાગળની જરૂર હશે। આવો એક બીજું ઉદાહરણ જોઈએ। એક ડોલ જે 15 સેન્ટીમીટર ઊંડી તથા તેની ઉપર અને નીચેના ભાગની ત્રિજ્યા અનુક્રમે 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર છે, તો આમાં કેટલા લીટર પાણી ભરી શકાય છે? પ્રશ્નથી આપણને ખબર છે કે ડોલના ઉપરના ભાગની ત્રિજ્યા 20 સેન્ટીમીટર અને નીચેના ભાગની ત્રિજ્યા 10 સેન્ટીમીટર તથા ઊંડાઈ 15 સેન્ટીમીટર છે। સાથે આ પ્રશ્નમાં પાઈનું મૂલ્ય 3.14 જણાવવામાં આવ્યું છે। તો શું હવે તમે જણાવી શકો છો કે આ ડોલમાં કેટલું પાણી ભરી શકાય છે? એના માટે આપણે ડોલની ક્ષમતા શોધવી પડશે, જેના માટે આપણે શંકુના આડછેદના ઘનફળના સૂત્રનો ઉપયોગ કરીશું। બધા મૂલ્ય મૂકીને ઉકેલતા ડોલની ક્ષમતા 10,990 ઘન સેન્ટીમીટર મળે છે। સાથે જ આપણે જાણીએ છીએ કે 1000 ઘન સેન્ટીમીટર 1 લીટર બરાબર હોય છે। એટલા માટે ડોલમાં 10.99 લીટર અથવા લગભગ 11 લીટર પાણી ભરી શકાય છે। આજે આપણે શંકુના આડછેદ પર આધારિત દૈનિક જીવનમાં આવતા પ્રશ્નોને ઉકેલતા શીખ્યા।